કથિત વહીવટદારોનો ખેલ. જો તંત્ર આંખો બંધ કરે તો પ્રજાએ જાગવું પડે અને જ્યારે પણ પ્રજા જાગી છે ત્યારે પ્રલય આવ્યો છે. વિસ્તાર રેલવે સ્ટેશન પર કંઈક આવું જ થયું અને મુસાફર રૂપી પ્રજાએ જાગવું પડ્યું. રેલવે મારફત વાપીથી સુરત આવતી ટ્રેનમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરફેર પર આખરે પ્રજાએ જાગવું પડ્યું અને 10 પેટીથી વધુનો દારૂનો જથ્થો પકડીને પોલીસના હવાલે કરાયો. પકડાયેલ દારૂનો જથ્થો દક્ષાનો હોવાની ચર્ચા. જ્યારે દક્ષા ઉચ્ચ અધિકારીઓના નામે કથિત વહીવટદારોને લાખો રૂપિયા આપતી હોવાથી ફરીથી દારૂની હેરફેર ચાલુ કરી દેવાઈ હોવાની પણ ચર્ચા છે. એલસીબી, એસઓજી, આરપીએફ, રેલવે પોલીસ સહિત આટલી બધી એજન્સીઓ હોવા છતાં પણ બેરોકટોક દારૂની હેરફેર ચાલતી હોય તો આમની કામગીરી પર પ્રશ્ન કેમ ઉઠતા નથી? આઈજી સાહેબ, એસપી સાહેબ, ડીવાયએસપી સાહેબ, એલસીબી, પીઆઈ સાહેબ તપાસ કરાવે તો વધુ મોટું તોડબાજી અને હપ્તા વસૂલીનું કૌભાંડ બહાર આવે કે કેમ? કથિત વહીવટદારો આ બધા અધિકારીઓના નામે પણ ચરી ખાતા હોવાની ચર્ચા. રેલવે આઈજી સાહેબ અને એસપી સાહેબ જો તપાસ કરાવે તો 1.5 વર્ષથી ચાલતા તોડકાંડ અને હપ્તા વસૂલીમાં કરોડો રૂપિયાનો ગફલા ગોટાળો નીકળે અને વર્દીમાં છુપાયેલા લીકર માફિયાઓનો પર્દાફાશ થાય. કથિત વહીવટદારોનો રિમોટ કંટ્રોલ સુરત રેલવેથી અંદાજે 2500 કિલોમીટર દૂર છતાં નેટવર્ક પાવરફુલ.